હેલો ફ્રેન્ડ્સ, માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે। આજે આપણે કઠોળનું શાક બનાવીશું। સૂકા વટાણા બટેકાનું શાક શીખીશું। લગ્ન પ્રસંગમાં જે રીતે શાક બને તે જ રીતે આજે આપણે ઘરે આ શાક બનાવતા શીખીશું। ખૂબ જ ટેસ્ટી એવું શાક બનીને રેડી થશે। આ શાકને તમે રોટલી, ભાખરી કે પરાઠા સાથે ખાઈ શકો છો। જો રેસીપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો। અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। તો સૌ પ્રથમ આપણે વટાણાને આ રીતે ઓવરનાઇટ માટે પલાળીને રાખી દઈશું। વટાણાને આ રીતે એક રાત પલાળીને રાખશો એટલે તે ફૂલીને મોટા થઈ જાય છે। હવે તેમાં આપણે 2 નંગ બટેટા એડ કરશું। તો સૌ પ્રથમ ગેસની ફ્લેમ ચાલુ કરી કુકરમાં આપણે બંને વસ્તુને બાફી લેશું। તો કુકરમાં પહેલાં આપણે વટાણા એડ કરશું અને પછી બટેટાને પણ એડ કરી દઈશું। હવે તેમાં આપણે પાણી એડ કરશું। બટેટા ડૂબે તેટલું પાણી આપણે એડ કરશું અને તેમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરશું। મીઠું એડ કર્યા પછી તેને સારી રીતે એકવાર હલાવી લેશું। આ રીતે એકવાર હલાવ્યા પછી હવે આપણે ગેસની ફ્લેમને હાઈ કરી દઈશું અને કુકરનું ઢાંકણું બંધ કરી આપણે 5 વિસલ વગાડીશું। 5 સીટી વાગશે એટલે આપણા વટાણા છે એ આ રીતે બફાઈને રેડી થઈ જશે। સાથે સાથે બટેટા પણ આ રીતે મેં સમારી લીધા છે। તો તમે જોઈ શકો છો સરસ આપણો દાણો બફાઈ ગયો છે। હવે ગેસની ફ્લેમ ચાલુ કરીને એક કડાઈમાં આપણે થોડુંક તેલ લેશું। તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું એડ કરી દઈશું। રાઈ અને જીરું સરસ કકરી જાય એટલે તેમાં આપણે ચપટીક હિંગ એડ કરી દઈશું। હિંગ એડ કર્યા પછી હવે ચોપ કરેલી સમારેલી 1 નંગ ડુંગળી તેમાં એડ કરશું અને સાથે સાથે લીમડાના પાન એડ કરી દઈશું। તો આ રીતે શાકનો વઘાર કરશો તો તેમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। સાથે સાથે સમારેલું 1 નંગ ટમેટું લેશું, તેને પણ સારી રીતે સાતરી લેશું। સરસ સોફ્ટ થઈ જાય ટમેટું ત્યાં સુધી તેને તેલમાં પકાવશું। 2 મિનિટ પછી આપણું સરસ ટમેટાં સોફ્ટ થઈ ગયા છે। તો આપણે તેમાં લસણની પેસ્ટ અને કોથમીર થોડીક એડ કરશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું। બંને વસ્તુ મિક્સ કર્યા પછી હવે તેમાં આપણે મસાલા એડ કરશું। અડધી ચમચી હળદર પાવડર, 2 ચમચી લાલ મરચું પાવડર અને સાથે સાથે તેમાં આપણે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું। સાથે સાથે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું। તો અહીંયા આપણી સરસ ગ્રેવી બનીને રેડી છે। તેમાં આપણે થોડુંક પાણી નાખશું મસાલાને પકાવવા માટે। 1 મિનિટ માટે આ રીતે આપણે ગ્રેવીને પકાવી લેશું અને પછી તેમાં આપણે બાફેલા વટાણા અને બટેટાને એડ કરી દઈશું। તો ગ્રેવી સરસ પાકી ગઈ છે। હવે બસ તેમાં આપણે વટાણા બાફેલા અને બટેટાને એડ કરી દઈશું। બંનેને મિક્સ કર્યા પછી તેને આ રીતે આપણે હલાવી લેશું। હવે આપણે ગેસની ફ્લેમ હાઈ કરી અને તેને થોડીક વાર માટે ચડવા દેશું। હવે તેમાં આપણે થોડુંક કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું, જેનાથી શાકનો કલર ખૂબ જ સરસ લાગશે। લગ્ન પ્રસંગમાં બને તેવો ટેસ્ટ જોઈતો હોય તો હવે તમારે આમાં ગરમ મસાલો પણ એડ કરી દેવાનો। હવે હું તેમાં થોડુંક પાણી નાખું છું। તમારે જેવી ગ્રેવી રાખવી હોય તેટલું પાણી તમારે તેમાં એડ કરી દેવાનું। હવે બસ તેને 2 મિનિટ માટે આ રીતે પકાવી લેશું। 2 મિનિટમાં આપણું શાક બનીને રેડી થઈ જશે। તો 2 મિનિટ થઈ ગઈ છે, આપણું શાક સરસ પાકી ગયું છે। તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેશું। તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ કલર લાગી રહ્યો છે શાકનો। હવે બસ તેના ઉપર આપણે કોથમીર સ્પ્રેડ કરીશું અને ગેસની ફ્લેમને બંધ કરી દેશું। રેડી છે ગરમા ગરમ વટાણા બટેટાનું શાક સર્વ કરવા માટે। આને તમે પરાઠા અને રોટલી કે ભાખરી સાથે ખાઈ શકો છો। ખૂબ જ ખાવામાં ટેસ્ટી લાગશે। જો આ રીતે ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર આ રીતે શાક જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ લાગશે। આજની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને
જો સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.